શહેરમાં મોખડાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડા ફરી એકવાર આવી વિવાદમાં। ભાવનગરમાં આવેલી મોખડાજી સર્કલ પાસે બેંક ઓફ બરોડા કે જેની અંદર થોડા દિવસ અગાઉ મોટો કાંડ થયો હતો, ત્યારે આજે ફરી એકવાર એટીએમ કાર્ડ અને પાસબુક જેવા દસ્તાવેજ સળગાવતા હોય તેવા અધિકારીઓનું સામે આવ્યું હતું। આખરે કોની મંજૂરીથી આ એટીએમ કાર્ડ અને પાસબુક જેવા દસ્તાવેજને જાહેરમાં સળગાવવામાં આવ્યા? આ પરમિશન કોણે આપી? જો કોઈ આ દસ્તાવેજને લઈ કોઈ ફ્રોડ જેવો કિસ્સો બને તો એનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? તે પણ એક હવે સવાલ ઊભો થઈ રહ્યો છે। જો આ વાત કરીએ તો 3 અધિકારીઓ દ્વારા જે સળગાવવામાં આવ્યું હતું તેને લઈને રહેતા સ્થાનિકોએ ભેગા થતા દોડધામ મચતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રહીશો દ્વારા તે પણ જણાવવામાં આવ્યું હતું કે એટીએમ કાર્ડ અને પાસબુક જેવા ડોક્યુમેન્ટ અમારે ત્યાં શા માટે સળગાવવામાં આવ્યા હતા? જો કોઈ ડોક્યુમેન્ટને લઈ કોઈ બનાવ બને તો એનો જવાબદાર અધિકારી તો છૂટી જશે, પરંતુ અમને ફસાઈ જશું તેવો પણ એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું એ કે શું આમાં ખરેખર સત્ય શું છે, તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે। અમારે એ છે કે તમે આ કોના કેવા ઉપર બાળ્યું, તમે મને એનો જવાબ આપો ને સાહેબ। તો તમે ઓથોરાઇઝ વ્યક્તિને અહીંયા બોલાવો, મારે અત્યારે કામ છે। તમારા જે કોઈ સાહેબ હોય એમને બોલાવી દો, ન બોલાવી શકો એમ ન હાલે, બરોબર છે? તમે એમ ના ન પાડી શકો, તમે બંધાયેલા છો।